નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું સંજય નકુમ અને સ્વાગત છે તમારું આપણી ચેનલ ફિલ્ડ ફિઝિક્સ વિથ સંજય નકુમમાં. લાસ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરેલી કે ભાઈ ઘડિયાળ જે છે બરાબર, એને જ્યારે એનો સાચો ટાઈમ અને જે અરીસાની અંદર તમે જુઓ છો બરાબર, એમાં જે ટાઈમ એ બંને વચ્ચે શું ડિફરન્સ હોય છે. તો આપણે એ વાત કરેલી કે ભાઈ વસ્તુ સમય જો ધારો કે આપણે એચ એટલે કે આપણે ત્રણેયની વાત કરીએ, કલાક કાંટો, મિનિટ કાંટો અને સેકન્ડ કાંટો, તો આપણને શું મળતું હતું કે ભાઈ એચ, બીએમ, સીએસ જે આવો કંઈક ટાઈમ હોય કે જે સાચી ઘડિયાળ દર્શાવતી હોય, તો જે પ્રતિબિંબમાં જે ઘડિયાળ દેખાય છે એ આપણને આ રીતનો ટાઈમ કંઈક નીચે જે દેખાડેલો છે એ રીતનો કંઈક ટાઈમ આપણને દેખાડશે બરાબર. આની વિશે આપણે વાત કરેલી અને એક ઉદાહરણ પણ આપણે આવું જોયેલું. ઓકે, હવે એના પછીનો જે નેક્સ્ટ ટોપિક જે છે એ છે કે આપણે કોઈ બી સમતલ અરીસો છે બરાબર, એ સમતલ અરીસામાં પૂર્ણ પ્રતિબિંબ આપણે જોવું હોય, એ સમતલ અરીસામાં પૂર્ણ પ્રતિબિંબ જોવું હોય તો એ જે સમતલ અરીસો છે એની અરીસાની લંબાઈ કેટલી હોવી જોઈએ બરાબર. તો આપણે આજનો ટોપિક સૌથી પહેલો જે છે એ છે પૂર્ણ પ્રતિબિંબ મેળવવા માટે જરૂરી અરીસાની લંબાઈ બરાબર. જરૂરી અરીસાની લંબાઈ આપણે જોવી છે બરાબર. તો સૌથી પહેલા વાત કરીએ કે આપણી પાસે વસ્તુ એટલે કે ધારો કે માણસ છે, કોઈ માણસ છે બરાબર, જે આ જેનું માથું છે અને માણસની સાઈઝ કંઈક આવી છે. ચાલો, આ માણસ છે બરાબર. હવે એ માણસને સૌથી પહેલા તો આ એની આંખ છે અહીંયા બરાબર. તો એ માણસ જે છે જે અરીસાની સામે ઊભેલો છે બરાબર, અરીસો છે અહીંયા. આપણે વાત કરીએ કે અરીસો જે છે એ ક્યાં છે, તો કે અહીંયા આ રીતે છે બરાબર. બરાબર, અરીસો છે એ આ રીતે કંઈક હશે. હવે એમાં આપણે પહેલા વાત કરીએ તો જે આખો માણસ છે એ માણસની જે ઊંચાઈ છે એ છે એચ બરાબર. કેટલી ઊંચાઈ છે માણસની? એચ બરાબર. જેમાં આપણે એમ વાત કરી શકીએ કે આ જે ઊંચાઈ છે બરાબર, એના માથાથી લઈ અને એની આંખ સુધીનું જે અંતર છે એ એક્સ છે બરાબર, અને એની આંખથી લઈ અને એના પગ સુધીનું જે અંતર છે એ ધારો કે વાય છે. ઓકે, હવે આ માણસને આ અરીસાની અંદર અહીંયા અરીસો મૂકેલો છે આ રીતે. આ અરીસામાં એને શું જોવું છે? એને પોતાનું પૂર્ણ પ્રતિબિંબ જોવું છે બરાબર. તો સૌથી પહેલા પૂર્ણ પ્રતિબિંબ જોવું હોય તો એ કઈ રીતે થશે વાત અહીંયા? તો કે હું એક પ્રકાશનું કિરણ લઉં સૌથી પહેલા કે ભાઈ માથામાંથી નીકળેલું જે પ્રકાશનું કિરણ છે આ રીતે બરાબર, એ સીધું ક્યાં જવું જોઈએ? તો કે એ માણસ જે છે એની આંખમાં જવું જોઈએ બરાબર. અને એવી રીતે એના પગમાંથી નીકળેલું આ જે કિરણ છે બરાબર, એની નજર ક્યાં છે? તો કે આ રીતે એના અહીંયા અરીસામાં વાત કરીએ બરાબર, તો એના પગમાંથી નીકળેલું જે કિરણ છે એ એને દેખાવું જોઈએ આ રીતે બરાબર. તો પગમાંથી નીકળેલું કિરણ એની આંખમાં જવું જોઈએ આ રીતે બરાબર. અને એવી રીતે એના માથામાંથી નીકળેલું કિરણ છે એ પણ એને આંખમાં જવું જોઈએ. તો જ શું થાય? તો જ એ માણસ અરીસાની અંદર પોતાનું આખું પૂરેપૂરું પ્રતિબિંબ જોઈ શકે બરાબર. તો હવે અહીંયા જો હું અહીંયા એનો લંબ દ્વિભાજક દોરું બરાબર, એટલે કે આજે આપણે કહીએ ને નોર્મલ ટુ ઇન્સિડન્સ બરાબર, આપણે સપાટીને લંબ બરાબર, તો સપાટીને લંબ દોરું તો એ કંઈક આવું છે અહીંયા બરાબર. અને એવી રીતે અહીંયા જો આ જે છે બરાબર, એમાં અરીસાની સપાટીને લંબ દોરું તો એ કંઈક આવું છે બરાબર. આ રીતે કંઈક સપાટીને લંબ આપણને મળશે. તો જો આ આખું અંતર વાય હોય તો આટલું અંતર જે છે એ કેટલું બનશે? આ અંતર બનશે y/2 બરાબર. એવી રીતે આ આખું અંતર x હોય તો આ જે આટલું અંતર જે છે બરાબર, એ કેટલું બનશે? x/2 બનશે બરાબર. તો ત્યાંથી આપણને ખબર પડે કે અહીંયાથી આટલું અંતર કેનું? જે માણસની આંખથી જે વસ્તુ આંખની અને જે લંબ જે છે એનું અંતર કેટલું થયું અહીંયા? x/2. અને પ્લસ આજે આ બાજુની સાઈડ આજે આટલું અંતર થયું બરાબર, તો એ આટલું અંતર અહીંયા આપણને મળશે બરાબર. કેટલું મળશે? x/2. અને આ બાજુની સાઈડ આટલું અંતર કેટલું છે? y/2.
તો અહીંયા પણ આ કેટલું થશે? આ y/2 એટલું. અહીંયા આ નીચેથી લઈને અહીંયાથી અહીંયા સુધી, બરાબર. તો આપણે લખી શકીએ કે આટલું અંતર જે છે એ શું થયું? y/2. હવે માણસની ઊંચાઈ જે છે, બરાબર, એ માણસની ઊંચાઈને તમે શું દર્શાવી શકો? તો એક એમ લખી શકો x + y, કે માણસની, બરાબર, માણસની ઊંચાઈ જે છે એ કેટલી થશે? તો h બરાબર શું લખાય? x + y લખાય, બરાબર. અને વાત કરો અરીસાની લંબાઈ, તો જરૂરી અરીસાની લંબાઈ કેટલી થઈ? અહીંયાથી તમને ખબર પડશે કે જરૂરી અરીસાની લંબાઈ તો આપણને મળશે કે જો જરૂરી અરીસાની લંબાઈ l હોય તો l બરાબર કેટલા થાય? અહીંયા જોઈએ આપણે એમ તો કે x/2 + y/2 થાય. તો x/2 + y/2 છે તો આપણે એમ લખી શકીએ x + y/2. અને x + y/2 છે તો x + y જે છે એ આપણને ખબર છે. અહીંયા આના સમીકરણ કહીએ તો એના પરથી શું લખાય? h. તો આપણને મળે છે l બરાબર h/2. મતલબ શું થયો? કે અરીસાની જે લંબાઈ જે છે, બરાબર, અરીસાની જે લંબાઈ છે એ કેવી હોવી જોઈએ? અરીસાની લંબાઈ માણસની ઊંચાઈ કરતા ઓછામાં ઓછી અડધી હોવી જોઈએ. મતલબ માણસ જે અરીસો છે, બરાબર, એ અરીસો માણસની ઊંચાઈ કરતા ઓછામાં ઓછો અડધી લંબાઈનો હશે, બરાબર. તો જ આપણે એની અંદર પૂર્ણ પ્રતિબિંબ જોઈ શકીએ આપણું, બરાબર. મતલબ આપણે જે અરીસાની સામે ઊભા છીએ એ અરીસો જો આપણી ઊંચાઈ કરતા અડધી ઊંચાઈનો હશે ને તો જ આપણે એની અંદર પૂર્ણ પ્રતિબિંબ જોઈ શકશું, બરાબર. નકર આપણે એની અંદર પૂર્ણ પ્રતિબિંબ ક્યારેય જોઈ શકશું નહીં, બરાબર. નકર આપણે એની અંદર પૂર્ણ પ્રતિબિંબ ક્યારેય નહીં જોઈ શકીએ, બરાબર. એટલે પછી એના તમે અરીસાથી ભલે તમે ગમે એટલા અંતરે ઊભા હો, અરીસાથી ગમે તેટલા અંતરે ઊભા છો તો પણ તમે એમાં પૂર્ણ પ્રતિબિંબ જોઈ શકશો નહીં. ઓછામાં ઓછું અરીસો કેટલો લાંબો હોવો જોઈએ? માણસની ઊંચાઈ કરતાં અડધી ઊંચાઈનો હોવો જોઈએ, તો જ થાય. ક્લિયર છે? અને ઓકે, એના પછી વાત કરીએ નેક્સ્ટ. તો હવે એના પછી વાત કરવાની છે આપણે આગળ કે બે સમતલ અરીસાને અમુક ખૂણે ગોઠવણ કરતા મળતા પ્રતિબિંબની સંખ્યા. નેક્સ્ટ ટોપિક જે છે શું છે કે ભાઈ બે સમતલ અરીસાને અમુક ખૂણે ગોઠવતા મળતા પ્રતિબિંબની સંખ્યા. બરાબર, મળતા પ્રતિબિંબની સંખ્યા. તો આપણે બે સમતલ અરીસા છે એને સામ સામે રાખીએ, બરાબર. અલગ અલગ પ્રકારના કેસ કે પછી બંને અરીસાને તમે 90 ડિગ્રીના ખૂણે રાખી શકો, સમાંતર રાખી શકો. તો એ અલગ અલગ કિસ્સામાં આપણે એ જોવાના છીએ કે આપણને કેટલા પ્રતિબિંબ મળશે. તો પહેલો કિસ્સો એ રાખીએ કે બંને અરીસા સમાંતર હોય. કેવા હોય? બંને અરીસા એકબીજાને સમાંતર હોય. તો કેવું થશે જોવો તો, આ પહેલો અરીસો અને આ બીજો અરીસો. આ રીતે બે અરીસા છે, બરાબર. બંને એકબીજાને કેવા છે? સમાંતર. અને મારે એ શોધવું છે, હું વચ્ચે એક અક્ષ દોરી દો, બરાબર, એટલે આપણે ઈઝી રહી. આ રીતે કંઈક વચ્ચે અક્ષ છે. હવે અહીંયા મેં એક વસ્તુ મૂકેલી છે અહીંયા ઓ ઉપર, બરાબર. આ એક વસ્તુ મૂકેલી છે ઓ ઉપર. આ વસ્તુનું પ્રતિબિંબ મારે જોવું છે. આને કહી દઈએ મિરર 1 અને આને કહી દઈએ મિરર 2, બરાબર. એક મિરર ને બીજો અરીસો, બંને અરીસા મૂક્યા. હવે આ વસ્તુ જે છે એનું પ્રતિબિંબ બે અરીસામાં આપણને મળશે, બરાબર. જેમ કે વાત કરીએ તો m1, ધારો કે આપણે વાત કરીએ કે ભાઈ આ જો 1 સેન્ટીમીટર હોય આટલું, બરાબર.
આ જે અંતર છે આટલું, બરાબર, એ કેટલું હોય? 1 સેન્ટીમીટર હોય. તો આપણને ખબર છે અરીસો હોય તો અરીસામાં હંમેશા પ્રતિબિંબ આપણને કયા અંતરે મળે છે? તો વસ્તુ જેટલા અંતરે હોય એટલા જ અંતરે આપણને હંમેશા પ્રતિબિંબ મળે છે, બરાબર. તો જો અહીંયા આપણે વસ્તુ જે છે ને 1 સેન્ટીમીટર અંતરે મૂકેલી છે, તો પ્રતિબિંબ આપણને ક્યાં મળશે? તો કે અહીંયા જ મળશે, એટલા જ અંતરે, જેને હું કહું છું I1. અને M2 માટે પણ સેમ, કે આપણે વસ્તુ જેટલા અંતરે મૂકેલી છે એટલા જ અંતરે હું મળશે અહીંયા પ્રતિબિંબ મળશે, જેને હું એનું પ્રતિબિંબ કહી દઉં I2. ઓકે, તમારે મેળવવું હોય તો પણ મેળવી શકો છો તમે મેથડથી, બીજી હમણાં પછી કહું છું. હવે એના પછી જો આપણે વાત કરીએ કે હવે એક પ્રતિબિંબ આપણને મળી ગયું. હવે અહીંયા શું થશે કે આજે M2 અરીસો છે, બરાબર, એને આ O વસ્તુનું તો પ્રતિબિંબ અહીંયા આપી દીધું, પણ M2 અરીસા માટે આ જે I1 કે જે M1 નું પ્રતિબિંબ છે, બરાબર, શું છે? M1 અરીસામાં O નું પ્રતિબિંબ આપણને મળ્યું છે. તો M1 અરીસાનું જે પ્રતિબિંબ છે, જે હકીકતમાં શું છે, વસ્તુ એ જે હકીકતમાં પ્રતિબિંબ છે, જે આભાસી હોય આપણને ખબર છે. તો એ પ્રતિબિંબ જે છે એ શું મળશે આપણને? એ M2 અરીસા માટે એ આભાસી વસ્તુ તરીકે વર્તશે. એટલે કે હકીકતમાં કોઈ વસ્તુ નથી, પણ શું થાય? આભાસી વસ્તુ તરીકે વર્તે. હવે તમને ખબર છે, તમે વાળ કપાવવા જાઓ છો, બરાબર, તો વાળ કપાવવા જાઓ ત્યાં તમે ખુરશીમાં બેસો છો, તો તમને બે બાજુ આગળ અને પાછળ સામસામે અરીસા મૂકેલા હોય છે. અને બે અરીસા કેવો હોય છે? તો તમે જોવો તો તમને ખબર પડશે કે ભાઈ એમાં તમને તમારું માથું એકવાર દેખાય, એની આગળના કાચમાં પણ પાછું દેખાય, એની આગળ પણ દેખાય. એટલે ઘણા બધા પ્રતિબિંબ તમને એક સાથે તમને મળતા હોય છે, બરાબર. તો આવું કેમ થાય છે? આ એ જ કન્સેપ્ટ છે, બરાબર, કે આ જે O જે વસ્તુ છે એ O વસ્તુનું પ્રતિબિંબ આપણને M1 અરીસા દ્વારા I1 તો મળ્યું, પણ એ પ્રતિબિંબ આ M2 માટે શું કરશે? તો કે વસ્તુ તરીકે વર્તન કરશે. તો વસ્તુ તરીકે વર્તન કરે તો M2 અરીસાથી આ જે આભાસી વસ્તુ છે એ કેટલા અંતરે આવી? તો તમે સમજી શકો કે આ 1 સેન્ટીમીટર, આ 2 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર, બરાબર. તો જો 3 સેન્ટીમીટર અંતરે વસ્તુ હોય તો ત્યાંથી 3 સેન્ટીમીટર અંતરે આપણને આ રીતે પ્રતિબિંબ મળશે, બરાબર. એટલે તમે લખી શકો કે આપણે નવું પ્રતિબિંબ બીજું ક્યાં મળશે? તો કે અહીંયા, અને ત્યાંથી સીધું ડાયરેક્ટ અહીંયા આપણને મળશે I3. સમજાય છે, બરાબર. હવે એવી રીતે આ I2 જે પ્રતિબિંબ છે, બરાબર, આ જે I2 પ્રતિબિંબ છે એ આ M1 અરીસા માટે હું કઈ રીતે વર્તન કરશે? તો આભાસી વસ્તુ તરીકે. એટલે I2 નું પ્રતિબિંબ આપણને આ બાજુની સાઈડ મળશે, જેમ અહીંયા મેળવ્યું એમ. તો અહીંયા આપણને મળશે I4. મતલબ આ રીતે આગળ પ્રતિબિંબ મળ્યા જ કરશે, અને પ્રતિબિંબની સંખ્યા આપણને કેટલી મળશે? કેટલા પ્રતિબિંબ મળશે? તો કે ઇન્ફાઇનાઇટ પ્રતિબિંબ મળશે. બંને બાજુ મેળાશ કરશે એક ધારા, બરાબર. હવે એક વસ્તુ જોવો, આ પ્રતિબિંબ આપણને કઈ રીતે મળ્યા? તો મેં તમને કીધું એમ, જો તમને એક સાદા અરીસાથી તમને ન આવડતું હોય, બરાબર, તો તમે આ રીતે દર્શાવી શકો કે ભાઈ મારી પાસે સાદો એક અરીસો છે આ રીતે, અને એના દ્વારા મળતો પ્રતિબિંબ મારે સમજવું હોય, બરાબર, તો આ રીતે તમે દર્શાવી શકો. આ એક અક્ષ ઉપર છે, બરાબર. હવે ધારો કે અહીંયા કોઈ મેં વસ્તુ મૂકી આ રીતે, બરાબર, આ રીતે વસ્તુ મૂકી મેં. તો હવે શું થાય? તો મને બે પ્રકારના મારે બે કિરણો જોઈએ ઓછામાં ઓછા કે પ્રતિબિંબ મેળવવા માટે. તો એક કિરણ તો હું આ જ કહી શકું, બરાબર, કે આમ મોકલું અને એમનું એમ પાછું ફેર્યું, બરાબર. બીજું કિરણ કયું હોય છે? તો બીજું કિરણ હું ત્રાંસું આપું, બરાબર. ધારો કે એક કિરણ અહીંયાથી આ રીતે જાય છે, બરાબર, તો એ શું કરશે? પરાવર્તનના નિયમનું પાલન કરશે, અને ત્યાંથી એટલા જ ખૂણે શું થાય? પરાવર્તન પામીને જતું રહેશે. કઈ રીતે? આપણે આ રીતે મોકલું, બરાબર. તો આ કિરણ છે એને હું પાછળ લંબાવું, બરાબર, અને આ જે કિરણ છે એને પણ અહીંયા પાછળ લંબાવું. તો શું થાય? મને બે કિરણો જે છે, બરાબર, આ કિરણ અને આ કિરણ, એવી રીતે તમે બીજી રીતે પણ કરી શકો. જેમ કે બીજું પ્રકાશનું કિરણ મારે મેળવવું હોય, બરાબર, અહીંયાથી મને મળી તો ગયું જ છે પ્રતિબિંબ, બરાબર, આ રીતે, બરાબર, આ રીતે મળી તો ગયું. હજી તમારે બીજા કિરણો પણ દોરવા હોય તો તમે દોરી શકો અહીંયાથી. આવું છે, બરાબર. બીજું પ્રકાશનું કિરણ દોરવું હોય તો પણ તમે દોરી શકો. જેમ કે હું એમ કહું, એક પ્રકાશનું કિરણ આ રીતે દોરવું,
બરાબર. તો એ પ્રકાશનું કિરણ જે છે કઈ રીતે જશે? જાણે કે એ અહીંયાથી પસાર થતું હોય, બરાબર, આ રીતે વસ્તુની ટોચ પરથી પસાર થતું હોય એવી રીતે ત્યાંથી પરાવર્તન પામીને શું થાય? આ રીતે જતું રહેશે, બરાબર. તો આપણને ટૂંકમાં પ્રતિબિંબ આ રીતે પણ તમે મેળવી શકો. તો આ રીતે તમે આપણને જેટલા અંતરે વસ્તુ મૂકેલી હોય, બરાબર, એટલા જ અંતરે આપણને શું મળે છે? પ્રતિબિંબ મળે છે સમતલ અરીસા વડે, બરાબર. તો અહીંયા પણ સેમ વસ્તુ છે કે આપણે પ્રતિબિંબની સંખ્યા કેવી મળે છે? અનંત મળે છે, બરાબર. હવે જો કે આપણે પ્રતિબિંબ કઈ રીતે મળે છે? તો ધારો કે એક પ્રકાશનું કિરણ અહીંયા ગયું તો એ સેમ ટુ સેમ શું કરશે? એ જેમ જેમ મોકલું તમે, બરાબર, એમનું એમ પાછું આવશે આ રીતે, બરાબર. હવે એક પ્રકાશનું કિરણ ધારો કે ગયું છે આ રીતે, બરાબર. આ રીતે ગયું તો હવે એ કઈ રીતે એનું પરાવર્તન થશે ત્યાંથી? તો જાણે કે એ I2 માંથી પસાર થતું હોય એવી રીતે ત્યાંથી પરાવર્તન પામશે આ રીતે. આમ સમજાય છે, બરાબર. તો એના કારણે ટૂંકમાં આપણે તમે વિચાર સમજી શકો કે આ કિરણને પાછળ ખેંચવાથી મને I2 મને પ્રતિબિંબ મળ્યું. હવે શું થશે? તો એવી જ રીતે ત્યાંથી પણ એ પાછું પરાવર્તન પામશે. અને કઈ રીતે પરાવર્તન પામશે? જાણે કે એ I4 પ્રતિબિંબમાંથી પસાર થતું હોય, બરાબર. એટલે તમે સમજી શકો કે આ ટાઈપનું કંઈક થશે, જો આમ, બરાબર. બરાબર, આ રીતે એમાંથી પસાર થતું હોય એવી રીતે. અને સેમ ટુ સેમ આની માટે પણ તમે કહી શકો, બરાબર. સેમ ટુ સેમ તમે આ અરીસા માટે પણ કહી શકો. એક કિરણ અહીંયા જાય છે, એક કિરણ આપણને મળે છે અહીંયા, બરાબર. તો એ કઈ રીતે પસાર થશે? જાણે કે એ શું કરતું હોય? પહેલામાંથી પસાર થતું હોય, બરાબર, I1 માંથી પસાર થતું હોય એવી રીતે આપણને બીજું કિરણ મળશે. અને એવી રીતે પાછું એ શું કરશે? ત્યાંથી પણ આ રીતે આપણને એવી રીતે જ મળશે કે જાણે એ કેમાંથી પસાર થતું હોય? I3 માંથી પસાર થતું હોય. આ રીતે આપણને અનંત આપણે પ્રતિબિંબ જે છે શું કર્યા કરશે? મેળ્યા જ કરશે. ક્લિયર છે? તો આ રીતે આપણે અનંત પ્રતિબિંબ મેળ્યા કરે. તો આ બંને અરીસા સમાંતર હોય ત્યારની કન્ડિશન માટે આપણે જોયું, બરાબર, કે આપણે પ્રતિબિંબની સંખ્યા કેટલી મળે? તો કે ઇન્ફાઇનાઇટ મળે. હવે એ જ જે છે, બરાબર, સમાંતર, એને હવે હું શું કરું છું? થોડોક એમાં ખાલી એનું બદલાવું છું કામકાજ, બરાબર. જે છે એનો કેસ, બીજો એક કેસ લઉં છું, બરાબર, કે કેસ 1 માટે, કે જેમાં તમે જોવો તો અરીસા કંઈક આ ટાઈપના છે સમાંતર જ. કેવા છે? અરીસા છે એકબીજાને સમાંતર જ, પણ આ રીતે મૂકેલા છે કે જેની અંદર હવે તમારે વિચારવાનું રહેશે કે ઓલામાં તો કેમ એક કરતાં વધારે પરાવર્તન થતું હતું, એના કારણે આપણે પ્રતિબિંબ મળતા હતા. તો આમાં કઈ રીતના પ્રતિબિંબ? આ તમને પ્રશ્ન હું પૂછું છું, બરાબર, કે મને તમારે ચાલો જાતે કહેવાનું છે. અહીંયા મેં વસ્તુ મૂકેલી છે O, બરાબર, તો મને આમાં પ્રતિબિંબની સંખ્યા કેટલી મળશે? બરાબર, આ તમારે કહેવાનું છે. ચાલો બોલો, વિડીયો પોઝ કરીને ગણો. તો ઓપ્શન છે A, B, 2, 3, 4 કે D અનંત. ગણો, વિડીયો પોઝ કરીને ગણો. તો ચાલો, તો કેટલા આવશે? ચાલો ગણી લીધું. જો કેટલા આવશે? તો જેમ મેં આગળ હમણાં શીખવાડ્યું એમ, બરાબર, શું કરશું આપણે? સૌથી પહેલા તો ભાઈ અહીંયાથી એક આપણે પ્રકાશનું કિરણ આ રીતે આપાત કરીએ, બરાબર. તો એ તો શું થશે? ત્યાંથી પરાવર્તન પામી અને એમનું એમ પાછું ફરશે, બરાબર. બીજું પ્રકાશનું કિરણ આપણે આપાત કરીએ, બરાબર. બીજું પ્રકાશનું કિરણ આપણે આ રીતે કંઈક આપાત કરીએ અહીંયા, બરાબર. તો શું થશે? એક આપણને એના કારણે પ્રતિબિંબ અહીંયા ક્યાંક મળતું હશે, બરાબર. ક્યાં મળશે? અહીંયા ક્યાંક આપણને એનું પ્રતિબિંબ મળતું હશે, બરાબર. કારણ કે ખબર છે આપણે વસ્તુ જે છે એ જેટલા અંતરે હોય એટલા જ અંતરે આપણે પ્રતિબિંબ મળે પાછળની સાઈડ, બરાબર, આટલા અંતરે. તો એ કોના કારણે તમે કઈ સમજી શકો કે આ રીતે, બરાબર, આજે મેં છે શું કર્યું? એને આગળ મેં લંબાવ્યું, તો આ જે છે એને પાછળ લંબાવું, એના કારણે મને પ્રકાશનું કિરણ જે છે, બરાબર, એ કેટલું તમે જોવો તો પરાવર્તનના નિયમનું ફૂલ પાલન કરે છે પૂરેપૂરું, અને આપણને I1 એક પ્રતિબિંબ મળ્યું. હવે અહીંયા આ અરીસા માટે વાત કરો તો જેટલા અંતરે O છે, બરાબર, એટલા જ અંતરે મને બીજું પ્રતિબિંબ મળવાનું હોય છે. શું હોય છે? તો કે I2,
બરાબર. તો એની માટે પ્રકાશનું કિરણ આપણે દર્શાવીએ તો આ એક કિરણ દર્શાવ્યું, જેવી રીતે આ મોકલું બરાબર એવી રીતે પાછું આવ્યું ને એને આપણે પાછળ લંબાવીએ એટલે આપણને એક પ્રકાશનું કિરણ મળ્યું. હવે એવી રીતે બીજું જોઈએ તો ત્યાંથી એક પ્રકાશનું કિરણ આપણે આ રીતે આપણે આપાત કર્યું બરાબર, તો શું થશે, ત્યાંથી પરાવર્તન પામીને એવી રીતે જશે કે જાણે અહીંયા I2 માંથી પસાર થતું હોય બરાબર. જો એને પાછળ ખેંચો તો એ I2 પર ભેગું થશે. તો આપણને બે પ્રતિબિંબ મળ્યા. હવે આગળ પ્રતિબિંબ કેમ મળશે કે નહીં મળે એ વિચાર કરો પહેલા તો આગળનું પ્રતિબિંબ હવે આપણને બીજે ક્યાંય પ્રતિબિંબ નહીં મળે. કેમ નહીં મળે? એની પાછળનું કારણ એ છે કે જેમ પહેલામાં આવડું આજે પ્રકાશનું કિરણ હતું એ અહીંયા બીજો અરીસો હોવાના કારણે અહીંયાથી પાછું પરાવર્તન થઈને આમ થતું હતું, વળતું હતું, અને એ પાછળ લંબાવાથી શું થતું હતું, આપણને બીજું આપણને એક પ્રતિબિંબ મળતા હતા. એમ કરીને આગળથી પણ મળતા. પણ અહીંયા બે બાજુ આ જે પ્રકાશનું કિરણ આગળ ગયું એ તો પાછળ ફરવાના જ નથી, એ તો જેમ છે એમને જતા રહેવાના છે. એને કારણે આપણને પ્રતિબિંબની સંખ્યા કેટલી મળશે? 2 જ મળશે. હવે એકે આપણને પ્રતિબિંબ મળશે નહીં. ક્લિયર છે? તો આ એકદમ સરળ રીતે તમને વસ્તુ સમજાઈ ગઈ કે કેટલા પ્રતિબિંબ તમે કઈ રીતે મેળવી શકો. બરાબર છે. ઓકે. એના પછી એક બીજો એક તમને વાત કરીએ આપણે કે ભાઈ બંને સમાંતર વિશે વાત તો થઈ ગઈ. હવે એના પછી જો બંને અરીસા કેવા હોય? લંબ હોય બરાબર. કેવા હોય? બંને અરીસા જે છે કેવા છે? એકબીજાને લંબ. જો બંને અરીસા લંબ હોય એકબીજાને આ રીતે, તો એને કારણે આપણે પ્રતિબિંબ કેવા મળે છે એ આપણે જોવાનું છે. ઓકે. આ રીતે શું છે? બે અરીસા જે છે એ કેવા છે? એકબીજાને લંબ છે બરાબર. અને ધારો કે આપણે વાત કરીએ કે આપણે એના લંબ દ્વિભાજક પર, એટલે કે અહીંયા એકદમ વચ્ચોવચ આપણે એક વસ્તુ મૂકીએ છીએ. અહીંયા વસ્તુ મૂકીએ આપણે એક O બરાબર. હવે આપણને ખબર છે જે સિમ્પલ આપણો એક મેથડ જે છે એ મેથડ પ્રમાણે આપણને ખબર છે કે ભાઈ આ અરીસો જે છે એને આપણે કહી દઈએ M1, આ અરીસો જે છે એને કહી દઈએ M2. તો આ અરીસાથી આ જેટલા અંતરે વસ્તુ ઓબ્જેક્ટ મૂકેલું છે આ રીતે બરાબર, એટલા જ અંતરે આપણને અહીંયા એક પ્રતિબિંબ મળવાનું છે બરાબર. સિમ્પલ એકદમ જોઈ લઈએ તો અહીંયા હું કહી દઉં આ છે પ્રતિબિંબ I1. તો જેમ આપણને અહીંયા I1 મળ્યું બરાબર, એમ આપણને આ M1 ના કારણે O નું પ્રતિબિંબ I1 મળ્યું. એવી રીતે M2 અરીસો છે એના કારણે આપણને O નું પ્રતિબિંબ જે છે એ ક્યાં મળશે? તો કે એટલા જ અંતરે પણ અરીસાની પાછળ. તો તમે એમ કહી શકો કે એક અહીંયા મળશે આપણને એટલા જ અંતરે બીજું પ્રતિબિંબ મળ્યું I2 બરાબર. હવે બંને અરીસા લંબ છે એટલે એક આપણને પ્રતિબિંબ મળ્યું I1 અને એક I2 મળ્યું. હવે શું આપણને બીજા કોઈ પ્રતિબિંબ મળશે ખરા? વિચારી શકો તમે? વિચારો તો. બીજા કોઈ ઓબ્જેક્ટ O જે છે બરાબર એના આપણને, કારણ કે જોવાનું ક્યાંથી છે આપણે? અહીંયાથી આપણે જોવાનું છે, અહીંયાથી બરાબર, અહીંયાથી આપણે જોવાનું છે. તો શું આપણે બીજા કોઈ પ્રતિબિંબ મળશે I1 અને I2 સિવાય? તો જરૂર આપણને હજી એક પ્રતિબિંબ જે છે શું હશે? એક પ્રતિબિંબ હજી આપણને જોવા મળશે. એ ક્યાં હશે એ પ્રતિબિંબ? વિચારો તો. હજી એક પ્રતિબિંબ આપણને જોવા મળશે અહીંયા. ક્યાં મળશે? તો યસ, તમે જ્યારે આ અરીસામાં તમે આ અરીસો જે છે બરાબર M1 અરીસામાં તમે જોતા હશો ત્યારે તમને એવું દેખાશે કે આ M2 અરીસો જે છે એ M2 અરીસાનું ખુદનું તમને અહીંયા એક બીજો અરીસો જે છે એ જોવા મળશે આ રીતે. અહીંયા જે શું હશે? M2 અરીસાનું પ્રતિબિંબ હશે. શું છે એ? હકીકતમાં વસ્તુનું પ્રતિબિંબ નહીં. શેનું પ્રતિબિંબ? M2 અરીસાનું પ્રતિબિંબ બરાબર. અહીંયા આપણે લાઈન ગાળી દઈએ, કરી દઈએ જેથી કરીને બે ભેગા ના થઈ જાય કન્સેપ્ટ બરાબર. બરાબર. આ M2 અરીસો છે. હવે આ શું દેખાણું? તો M1 અરીસો છે. M1 અરીસામાં તમે જોવો તો તમને M2 અરીસો છે ને એનું પ્રતિબિંબ આ બાજુ બીજો એક અરીસો દેખાશે જે M2 છે એની જેવો બરાબર. હવે M2 અરીસો છે એનું પ્રતિબિંબ આપણે M2 દેખાણું અહીંયા બીજું બરાબર, અરીસાનું પ્રતિબિંબ. તો એ જે અરીસાનું પ્રતિબિંબ છે એ અરીસામાં આ જે I1 પ્રતિબિંબ છે એનું પ્રતિબિંબ દેખાવાનું છે, સીધી વાત છે બરાબર. તો આ જે I1 જે વસ્તુ છે બરાબર, આભાસી વસ્તુ, એનું પ્રતિબિંબ તમને ક્યાં મળશે?
તો કે એટલા જ અંતરે એટલે કે અહીંયા જોવા મળશે I3. પછી તમે એમ સમજો તોય વાંધો નહીં. અને એવી રીતે તમે જો M2 અરીસાની અંદર જોવો, આ અરીસાની અંદર જોવો, બરાબર, તો તમને એવું દેખાશે કે આ M1 અરીસો જે છે, બરાબર, M1 અરીસો જે છે એ M1 અરીસો કેવો છે, તો M1 અરીસાનું તમને પ્રતિબિંબ દેખાય આ રીતે. ઉભા રહો, આવું દેખાય તમને? જેમ તમને ત્યાં ઓલો અરીસો છે M1, બરાબર, એવો એનું શું દેખાય અહીંયા બીજું આપણને પ્રતિબિંબ દેખાય M2 ની અંદર. તો એની અંદર પ્રતિબિંબ દેખાય તો ત્યાં આ I2 વસ્તુ જે છે એ I2 વસ્તુનું પ્રતિબિંબ તમને શું દેખાય? અહીંયા દેખાય એટલા જ અંતરે. એટલે ટૂંકમાં I3 જે પ્રતિબિંબ જે છે એ I3 પ્રતિબિંબ તમે M1 અરીસાથી જોવો, M1 અરીસામાં જોવો તો તમને એમ દેખાશે, બરાબર, કે I2 નું પ્રતિબિંબ I3 છે. અને જો તમે M2 અરીસામાં જોવો તો તમને એમ લાગશે કે I1 નું પ્રતિબિંબ I3 છે. ક્લિયર? તો જો બંને અરીસા હોય તો ટોટલ આપણે પ્રતિબિંબની સંખ્યા કેટલી મળે? ટોટલ આપણે પ્રતિબિંબની સંખ્યા મળશે 3. બરાબર. અને તમે જો બીજી રીતે જોવા જાઓ, બરાબર, તો બીજી રીતે તમે એમ પણ જોઈ શકો કે આજે O માંથી જે પ્રકાશનું કિરણ ધારો કે નીકળે છે, બરાબર, અને તમે એમ સમજી શકો તમારી રીતે, બરાબર, કે પ્રકાશનું કિરણ અહીંયા ગયું, બરાબર, ક્યાં જાય છે? પ્રકાશનું કિરણ અહીંયા ગયું, ત્યાંથી ભટકાઈને અહીંયા ગયું, અને ત્યાંથી ભટકાઈને આ રીતે જાય છે, બરાબર. ત્યાંથી ભટકાઈને કઈ રીતે જાય છે? આ રીતે જાય છે. ક્લિયર? આ રીતે ગયું પ્રકાશનું કિરણ. હવે એને જો તમે પાછળ લંબાવો તો તમને એ ક્યાં મળશે? I3 પર જ મળશે, બરાબર. અને એવી રીતે તમે બીજું કિરણ તમે જો પેલી દિવાલ પર અથડાવશો, બીજી આપાત થશે, બરાબર. બીજી જે છે બીજું, બરાબર, બીજો જે અરીસો એના પર જો આ રીતે અથડાય, બરાબર, એના પર આપાત થાય તો ત્યાંથી આપાત થઈને શું થશે? તો ત્યાંથી એ અહીંયા જશે, બરાબર. ક્યાં જાય? અહીંયા જશે. અને ત્યાંથી એનું પરાવર્તન થઈ અને એ આ રીતે આગળ વધશે. આ રીતે છે. અને જો એને તમે પાછળ લંબાવો તો તમે આ રીતે કહી શકો કે I3 તમને મળશે. ક્લિયર છે? જો બંને અરીસા લંબ હોય તો તમે આ રીતે દર્શાવી શકો. ક્લિયર? પણ આપણે એટલું બધું ડિટેલમાં જો કદાચ તમને આ કદાચ અઘરું લાગે તો એનાથી કોઈ બહુ ડરવાની જરૂર નથી, બરાબર. આ કોઈ વસ્તુ અઘરી નથી, પણ તમે પહેલી વાર છો એટલે તમને કદાચ નવીન આપણને વધારે લાગે. તો આ વસ્તુ જે છે, બરાબર, આમાં તો આપણે જે અત્યારે તમારે આપણે કન્સેપ્ટ ક્લિયર કરીએ છીએ, બરાબર. પણ બાકી જે તમારે હકીકતમાં MCQ ની જરૂર પડશે, બરાબર, કે જેમાં તમારે ડાયરેક્ટ તમે એને સોલ્વ કરી શકો, એ તો તમને એકદમ ઇઝી થઈ જશે, બરાબર. એ કેવું છે? એકદમ જ ઇઝી છે કે કેટલા પ્રતિબિંબ આપણને મળશે કે ભાઈ 2 અરીસાને આ રીતે ગોઠવેલા છે, 2 અરીસાને એકબીજાથી 90 ખૂણે ગોઠવેલા છે, આ છે તે છે, જે કાંઈ પણ હોય એ તમે ડાયરેક્ટ જ સૂત્ર મૂકીને ડાયરેક્ટ ગણતરી કરી શકશો. પણ એના માટે કન્સેપ્ટ ક્લિયર હોવો જરૂરી છે. એટલા માટે આપણે કન્સેપ્ચ્યુઅલી શું કરીએ છીએ? આ વસ્તુ જોઈએ છીએ. ક્લિયર છે? એટલા માટે આપણે આ વસ્તુ કરવી જરૂરી છે. એના પછી આપણે આગળ વાત કરીએ તો આવે છે ક્રિસ ક્રોસ મેથડ, બરાબર. શું આવે છે? ક્રિસ ક્રોસ મેથડ. પણ હવે આપણે અત્યારે અહીંયા લેક્ચર સમાપ્ત કરીએ છીએ અને આપણે ક્રિસ ક્રોસ મેથડ જે છે, બરાબર, એનાથી આપણે જોવાના છીએ આગળના લેક્ચરની અંદર, બરાબર. તો આ વસ્તુ જે છે અત્યાર સુધીનું જે છે તમે જોઈએ ક્લિયર કરી નાખજો અને આપણે ક્રિસ ક્રોસ મેથડ જોઈશું આગળના લેક્ચરમાં. ધન્યવાદ. જય હિન્દ.